તાલાળા શહેર અને ભાજપના અગ્રણી અને ગીર સોમનાથ જિલ્લા બ્રહ્મ સમાજ યુવા ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ ઠાકરની ગીર સોમનાથ જિલ્લામાં હોમગાર્ડ કમાન્ડરનું પદ ઘણા સમયથી ખાલી પડ્યું હતું। ત્યારે ગુજરાત સરકારે તાજેતરમાં કાયદો અને વ્યવસ્થા હોમગાર્ડ કમાન્ડર તરીકે નિયુક્ત થતા તાલાળા વિભાગમાં સર્વત્ર આનંદ ફેલાયો છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસને મદદરૂપ બની અગત્યની માનવ સેવા આપતા હોમગાર્ડ કમાન્ડરના પદ ઉપર રાજ્યભરમાં નિમણૂકો આપી હતી, જેમાં ધારણા વિસ્તારમાં સર્વ સમાજના લોકપ્રિય અને કાર્યક્ષમ અગ્રણી વિજયભાઈ ઠાકરની ગીર સોમનાથ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર પદે નિમણૂક કરી છે। જિલ્લા કચેરીમાં મુખ્ય વહીવટી અધિકારી અજયભાઈ વરુ વિજયભાઈને જિલ્લા કમાન્ડરનો ચાર્જ સોંપ્યો હતો। આ ચાર્જ તાલાળા, વેરાવળ, પ્રભાસ પાટણ, સૂત્રાપાડા, કોડીનાર, ઉના આવા 6 યુનિટમાં સેવા આપતા 272 જવાનોનો પગાર બાકી ₹23,43,542 ચૂકવણું કર્યું હતું। તેમજ ગીર સોમનાથ જિલ્લા વડા મથક વેરાવળ ખાતે સંસ્થાને નવનિર્મિત કચેરી બનાવવાની ખૂબ જ જરૂરી હોય તેની વિસ્તૃત વિગતો સાથે સરકારમાં રજૂઆત કરી હતી। જગદીશ અદવરિયું, મહાદેવ ન્યૂઝ, ગીર સોમનાથ।